રાજકોટમાં જીસીસીઆઈ યોગીધામ આત્મીય યુનિવર્સિટી અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે ઓર્ગેનિક ખેડૂત હાટનો રાજકોટના આંગણે તારીખ 12 એપ્રિલથી તારીખ 14 એપ્રિલ સુધી 3 દિવસનું આત્મીય યુનિવર્સિટી કેમ્પસમાં આયોજન થવા જઈ રહ્યું છે। ઓર્ગેનિક ખેડૂત હાટના માધ્યમથી ઓર્ગેનિક ખેતી પેદાશોનું પ્રદર્શન કરવામાં આવશે। આ તકે ઓર્ગેનિક ખેડૂત હાટની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ડોક્ટર વલ્લભભાઈ કથેરિયાએ પત્રકાર પરિષદમાં ઓર્ગેનિક ખેડૂત હાટની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। ફેડરેશન ઓફ કાબેજ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જીસીસીઆઈ, આત્મી યુનિવર્સિટી યોગીધામ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં આગામી તારીખ 12, 13 અને 14 એપ્રિલ 2024 એટલે કે આવતા શુક્ર, શનિ અને રવિવારના રોજ સવારના 8થી શરૂ કરીને રાતના 10 વાગ્યા સુધી ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે। આ હાટની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી કરતા, પ્રાકૃતિક ખેતી કરતા કે જેઓ કોઈ પણ પેસ્ટિસાઇડ કે કેમિકલ વાપરતા નથી, આપણો જે ઝેર મુક્ત ખેતીનો જે કન્સેપ્ટ છે એને સાર્થક કરતા ખેડૂતો પોતાની અલગ અલગ જણસો જેમ કે અનાજ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચોખા, અલગ અલગ પ્રકારના કઠોળ, મગ, મઠ, તલ, અડદ અને અલગ અલગ મરી મસાલા જેમ કે હળદર, જીરું, તજ, લવિંગ અને સાથે સાથે ડુંગળી, લસણ, સાથે ગોળ અને આયુર્વેદિક આઇટમો, જવારા છે, સરગવો છે, એલોવેરા છે, એની ખેતી કરતા ખેડૂતો અને ગૌ પ્રોડક્ટ એટલે કે ગાયના ગોબર, ગૌમૂત્રમાંથી બનતા ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ, સાથે સાથે ગાયમાંથી ગોબરમાંથી બનતી અનેક દેવદેવીઓની મૂર્તિઓ, ગૌમૂત્રમાંથી બનતા અર્ક, સાબુ, શેમ્પૂ, ફિનાઇલ અને ઘરગથ્થુ આઇટમો ત્યાં ખેડૂતો પોતાની પ્રદર્શિત કરશે। અંદાજે 100 સ્ટોલની અમારી ગણતરી છે। વધારે ખેડૂતોની માંગ છે એટલે ખેડૂતો કદાચ એક સ્ટોલમાં 2 પણ ભાગ લેશે અને પ્યોર ઓથેન્ટિકેટેડ વિશ્વાસપાત્ર ખેડૂતો જે ખરેખર વર્ષોથી આ ખેતી કરે છે એવાને જ મેં બોલાવ્યા છે। સામે જે લોકો આવો ઈચ્છે છે કે અમારે આખા વર્ષ દરમિયાન પણ અનાજ ભરવું છે, કઠોળ ભરવા છે, ગોળ લેવો છે, તો એ માટેનું એક ઓર્ડર પણ આપી શકાશે। ત્યાં માહિતી પણ મળશે, ત્યાં પ્રદર્શન પણ હશે, ત્યાં વિચાર ગોષ્ઠી પણ થશે, કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન કરવું છે બહેનોને તો એની પણ માહિતી ત્યાં માર્ગદર્શન મળશે। આવા અનેકવિધ કાર્યક્રમો સાથે આપ સૌને અપીલ છે કે સૌ આ ઓર્ગેનિક હાટની મુલાકાત લો અને આમાં ખેડૂતોને ડાયરેક્ટ જેને માર્કેટ મળતું નથી અને ખેડૂતોને પોતાની ઓર્ગેનિક આઇટમના પોષણક્ષમ ભાવ મળતા નથી, એમને સીધા આપણે ગ્રાહકો સાથે, ઉપભોક્તાઓ સાથે એમનું કનેક્શન કરાવીએ છીએ અને ઉપભોક્તાઓ જે શોધે છે કે મારે ઓર્ગેનિક ખોરાક ક્યાંથી લેવો વિશ્વાસપાત્ર, એમને સીધા ખેડૂતોનો સંપર્ક થશે અને વર્ષો સુધી પછી એ સંપર્ક એમનો કાયમી થઈ જશે। એટલે કે જેથી કરીને એ 1-to-1 ફેમિલી ફાર્મર તરીકે એમના દર વર્ષે આઇટમ લઈ શકશે। ઘણા બધા મોલ એ વેપારીઓ પણ એક સાથે જથ્થાબંધ ઓર્ડર ત્યાંથી લઈ શકશે। એટલે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણે ઉત્પાદન કરવું છે તો એક ગામમાં અનેક ખેડૂતો કે ફક્ત ચાલો ઘઉંની ખેતી, ફક્ત ચોખાની ખેતી, ફક્ત મકાઈની ખેતી, ફક્ત મગ, મઠ, અડદની ખેતી એવું કરતા થશે કે જેથી કરીને એક પુરવઠો અને માગ વચ્ચે ખૂબ સામંજસ્ય જળવાઈ રહેશે। આપ સૌને ખાસ હૃદયપૂર્વકનો આમંત્રણ પણ છે અને આભાર પણ છે।